أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેઝના માન્ય શ્રોતાજનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. રેવિન્યોન ટાપુ અને સેન્ધોની પાટનગરથી તમને આ મસાઇલનો કાર્યક્રમ રજૂ થઈ રહ્યો છે. સવાલ છે, હું સફરમાં ગયો અને સાથે 2 જોડી કપડાની મેં લીધી હતી. તે કપડાને તહારત કરવાનો મને ટાઈમ મળ્યો નહીં. મને ખાતરી છે કે તેમાંથી એક જોડી નજીસ છે. જ્યારે હું રિસેપ્શનમાં ગયો હતો ત્યાં તે કપડાં નજીસ થઈ ગયા હતા, પરંતુ મને ખબર નથી, એટલે યાદ નથી કે બંને જોડીમાંથી કઈ નજીસ છે અને કઈ તહારત છે. એક જોડી જરૂર પાક છે, એક જોડી જરૂર પાક છે, એની મને ખાતરી છે. હવે મને કેમ કરવું જોઈએ? તહારત કરવાનો ટાઈમ નથી, નમાઝનો ટાઈમ થઈ ગયો છે. તો નમાઝ માટે કયા કપડાં ઉપયોગમાં લઉં? બંને કપડાથી નમાઝ પઢું અથવા વારાફરતી એક જોડી વાપરું કે પછી કપડાં ઉતારીને નમાઝ પઢું? જે ભાઈ મને આ સવાલ કરી રહ્યા છે તેમને કહું છું કે તવઝીઉલ મસાઇલ આયતુલ્લાહિલ ઓઝમા અલી અલ હુસૈની અલ સિસ્તાની સાહેબની ઉઠાવી અને તેમાં મસાઇલ જોઈને તપાસી લઈએ, અને નહીં તો પછી જરૂર તે મને આ રેડિયો મારફતે સાંભળી રહ્યા હશે. તવઝી કિતાબનો પાઠ છે 225, 225 નંબરનો પાનો છે. મસઅલો છે 822, 822 નંબરનો મસઅલો છે, જે હું તમને વાંચીને સંભળાવું છું. હમણાં તો તમને કપડાં ઉતારવાની જરૂર નથી, તમે આ મસઅલો સાંભળી લ્યો, અને જો ઉતારી લીધા હોય તો પાછા પહેરી લ્યો. જે માણસ પાસે 2 કપડાં હોય અને એ જાણતો હોય કે એ 2માંથી એક નજીસ છે, પણ કયું નજીસ છે તે ચોક્કસપણે ન જાણતો હોય. ફરી હું આ મસાઇલને વાંચું છું કે જે માણસ પાસે 2 કપડાં હોય અને એ જાણતો હોય કે એ 2માંથી એક નજીસ છે, પણ કયું કપડું નજીસ છે તે ચોક્કસપણે ન જાણતો હોય, તો અગર નમાઝના ટાઈમમાં ગુંજાઈશ હોય, એટલે ટાઈમ હજી બાકી હોય, નમાઝનો ટાઈમ ઘણો બાકી હોય, નમાઝ કઝા થતી નથી, તો અગર નમાઝના ટાઈમમાં ગુંજાઈશ હોય તો જરૂરી છે કે બંને કપડાથી નમાઝ અદા કરે. આગા એ સમજાવે છે, દાખલા તરીકે અગર એ નમાઝે ઝોહર અને અસર પડવા માંગતો હોય, 2 નમાઝો છે, તો એક કપડાથી નમાઝે ઝોહર પડે અને બીજાથી નમાઝે અસર પડે. 2 કપડાં છે, ક્યું નજીસ છે ક્યું પાક છે એ ખબર નથી, પણ એક નજીસ છે. તો આગા કહે છે કે 2 નમાઝ જો પડવાની હોય, ઝોહર અને અસર અથવા મગરીબ અને ઈશા, તો એક કપડાથી ઝોહરની નમાઝ પડે અને બીજા કપડાથી અસરની નમાઝ પડે, અથવા તો મગરીબ ઈશાનો ટાઈમ હોય તો એ પ્રમાણે વર્તવાનું. પણ જો વખત તંગ હોય, વખત બહુ જ ઓછો હોય, જો એમ કરવા જાય તો નમાઝ કઝા થઈ જાય છે. હવે નમાઝના ટાઈમનો છેલ્લો વખત છે, પણ જો વખત તંગ હોય, ઓછો હોય, સાંકડો હોય, તો 2માંથી કોઈ પણ એક કપડાથી નમાઝ પડી લે. એટલે 2માંથી શ્વા કરે, જેના ઉપર વધારે શંકા જાતી હોય, અનુમાન થતું હોય કે આ નજીસ છે, તો જેના ઉપર ઓછી શંકા હોય, વધારે અનુમાન હોય કે તે પાક છે, તો એ કપડું લઈ અને એનાથી નમાઝ અદા કરે.
એટલે બેમાંથી કોઈ પણ એક કપડાથી નમાઝ પડી લે અને નમાઝ સહી ગણાશે. વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વઆલિહિ ત્વાહિરીન. મુલ્લા નિસાર તમને ખુદા હાફિઝ કહે છે. વાલૈકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ. أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. ખોજા ટીવી રેડિયો અને એરવેસના અમારા માન્ય શ્રોતાજનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. સવાલ આવ્યો છે કે તમે એક વખત મસાઇલના પ્રોગ્રામમાં રેડિયો ઉપર કહી ગયા છો કે અગર કોઈ માણસ મસ્જિદમાં દાખલ થયા બાદ દેખે કે નમાઝે જમાઆત પૂરી થઈ ગઈ છે, તો જ્યાં સુધી સફો કાયમ હોય અને લોકો વિખેરાઈ ન ગયા હોય ત્યાં સુધી તેના માટે પોતાની નમાઝ વાસ્તે અઝાન અને ઇકામા કહેવાની જરૂરત નથી. યાને અઝાન અને ઇકામા કહ્યા વિના તે પોતાની નમાઝ શરૂ કરી શકે છે. નમાઝે જમાઆત મસ્જિદમાં થઈ છે અને હું મસ્જિદની બહાર વેરાંદામાં નમાઝ પડવા ચાહું છું, કારણ કે અંદર દુઆઓ પડાઈ રહી છે, અવાજ થઈ રહ્યો છે, તો મને સરખાઈ આવતી નથી, મારું કોન્સન્ટ્રેશન રહેતું નથી, મારું ધ્યાન નમાઝમાં બાકી રહેતું નથી. અથવા બાજુમાં જે ઇમામવાળો છે અડીને, ત્યાં હું જઈને મારી નમાઝો અદા કરું છું. હવે જે મસાઇલ તમે બયાન કર્યા તે વાલાબલ છે કે અઝાન અને ઇકામા વિના નમાઝ થઈ શકે છે કે તે સહી નથી. મને અઝાન ઇકામા આપવાની રહેશે કે નહીં? જે સવાલ થયો છે એનો જવાબ આપણને પાછો તવઝીમાં જ મળી આવશે. આયતુલ્લાહિલ ઓઝમા આગા અલી અલ હુસૈની સિસ્તાની સાહેબ જે મસલો પેશ કર્યા છે, 5 ઉપર 251 નંબરનો પાનું છે. મસઅલો છે નંબર 934. જે મસલાની તમે વાત કર્યા ને એ ફતવો 933 નંબરનો હતો કે જે એક વખત તમારી સામે પેશ થઈ ગયો છે, જેને તમે પાછો અત્યારે ને રેપેતે કર્યા, મને યાદ દેવરાવ્યા. હવે એના પછીનો એક બીજો મસલો છે 934 934, જે તમને વાંચી સંભળાવું છું. જે સંજોગમાં નમાઝે જમાઆત પૂરી થઈ હોય અને સફો અજીન વિખેરાઈ ન ગઈ હોય, જે સંજોગમાં નમાઝે જમાઆત પૂરી થઈ હોય અને સફો હજી વિખેરાઈ ન ગઈ હોય, એટલે બાકી હોય, એમને એમ જ હોય, ત્યાં અગર કોઈ માણસ, કોઈ શખ્સ પોતાની ફુરાદા નમાઝ કે બીજી નમાઝે જમાઆતની નમાઝ પડવા ધારે તો અઝાન અને ઇકામા સાકિત થવાની 6 શરતો છે. એટલે ફુરાદા નમાઝ પડવાની હોય યા તો બીજી જ જમાઆતે નમાઝ પડવાની હોય. એટલે આપણી આદતમાં છે કે એક નમાઝે જમાઆત થઈ જાય એટલે બસ છે. પણ તમે ઈરાન, ઈરાક, બીજી જગ્યામાં જાઓ તો તમને દેખાશે કે એક પછી એક નમાઝે જમાઆત થતી હોય. એક બાજુમાં થતી હોય, એક બીજી જગ્યામાં થતી હોય, યા મસાઇલ બયાન થતા હોય, નમાઝે જમાઆત થતી હોય, તો એક પછી બીજી કે ત્રીજી કરવામાં કોઈ વાંધો નથી. આગા કહે છે કે અગર કોઈ શખ્સ પોતાની ફુરાદા નમાઝ કે બીજી જમાઆતની નમાઝ પડવા ધારે, એટલે એક ગ્રુપ આવ્યું એક માણસનો અને નમાઝે જમાઆત પડાવે તો એ થઈ શકે છે. પણ તમારો જ મસલો જુદો છે, જે હું હવે બાદમાં કહું છું, જેમાં તમારો જવાબ સમાયેલો છે. મને ખાતરી છે કે તમે મને સાંભળી રહ્યા છો, તો તમે તમારો જવાબ એમાંથી લઈ લેશો. તો અઝાન અને ઇકામા સાકિત થવાની 6 શરતો છે. પહેલું, હું 2 શરતો જ તમારી સામે બયાન કરું છું કે જે તમારા સવાલને લાગે છે. પહેલું,
નમાઝે જમાઅત મસ્જિદમાં પડાયેલી હોવી જોઈએ. નમાઝે જમાઅત મસ્જિદમાં પડાયેલી હોવી જોઈએ. મસ્જિદ સિવાયની જગ્યાએ પડાયેલી નમાઝને કારણે અઝાન અને ઇકામા સાકિત થવું સાબિત નથી. મસ્જિદ સિવાયની જગ્યાએ પડાયેલી નમાઝને કારણે અઝાન અને ઇકામા માફ થતી નથી. એટલે એનું માફ થવું, એનું સાકિત થવું સાબિત નથી. હવે એનો બીજો જે જવાબ છે એ પણ તમે સાંભળી લ્યો, જે બીજી શરત છે. એની નમાઝ અને નમાઝે જમાઅત એક જ સ્થળે થવી જોઈએ. એટલે જે નમાઝે જમાઅત મસ્જિદની અંદરમાં પડવામાં આવી છે અને તમને જે નમાઝ પડવાની છે, ફુરાદા હોય યા જમાઅત હોય, તો કહે છે કે એની એટલે એ માણસની નમાઝ અને નમાઝે જમાઅત એક જ સ્થળે અદા થવી જોઈએ, એક જ જગ્યાએ, એક જ મસ્જિદમાં. અગર નમાઝે જમાઅત મસ્જિદમાં થઈ હોય, અગર નમાઝે જમાઅત મસ્જિદમાં થઈ હોય અને પોતે મસ્જિદની અગાશી ઉપર નમાઝ પડવા માંગતો હોય, એટલે કે તમે વેરાંદાની વાત કરી અથવા ઇમામવાળાની વાત કરી, ભલે મસ્જિદને અડીને છે અથવા તો મસ્જિદની બહાર છે, તો આગા કહીએ છે કે જો નમાઝે જમાઅત મસ્જિદમાં થઈ હોય અને પોતે જે હમણાં પાછળથી આવ્યો છે, પછી આવ્યું છે, મોડો આવ્યું છે, નમાઝે જમાઅતમાં લાગુ નથી પડ્યો, જે તમારો દાખલો છે, તો પોતે મસ્જિદની અગાશી ઉપર નમાઝ પડવા માંગતો હોય તો મુસ્તહબ છે, સુન્નત છે. એટલે કે એમાં વધારે સવાબ છે કે અઝાન અને ઇકામા કહે. એટલે કે મુસ્તહબ છે કે અઝાન અને ઇકામા પાછી કહે અને એના પછી પોતે નમાઝ અદા કરે. વલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વઆલિહિ ત્વાહિરીન. રેવિન્યુન ટાપુ ઉપરથી સેન્ધની પાટનગરથી તમે આ મસઅલાનો કાર્યક્રમ સાંભળી રહ્યા હતા. ખુદા હાફિઝ. વઆલૈકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ.